રાજકોટ સિવિલ હોસ્પિટલને ઉંદર પકડવા મુદ્દે નોટિસ આપવામાં આવી છે। દર્દીઓને બચકા ભરતા ઉંદર પકડવાને મુદ્દે નોટિસ આપવામાં આવી। ઉંદર પર ઉંદરો અત્યાચાર કરતા હોવાની નોટિસ ફટકારાઈ છે। એનિમલ વેલફેર બોર્ડના સભ્યએ આ નોટિસ ફટકારી ઉંદર પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે એવી નોટિસ જીવદયા પ્રેમી રાજેન્દ્ર શાહે આ નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે અને કાર્યવાહી શા માટે ન કરવી તેવો ખુલાસો માંગ્યો। એનિમલ વેલફેર બોર્ડના અધ્યક્ષ પણ નોટિસથી અજાણ છે। તો અજીબ નોટિસ ફટકારવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા મયુર સોની આપણી સાથે જોડાઈ ગયા છે। મયુર, ઉંદર દર્દીઓને બચકા ભરી અને તેને પકડવાની કાર્યવાહી થાય તેને લઈને પણ આ નોટિસ જીવદયા પ્રેમી ગણાતા રાજેન્દ્ર શાહે આ નોટિસ ફટકારી છે અને નોટિસની અંદર એમ કહી શકાય કે ઉંદરોને પકડીને તેમને નુકસાન પહોંચાડવાનું કામ સિવિલ હોસ્પિટલ કરે છે એ પ્રકારનો આરોપ લગાડવામાં આવ્યો છે। બીજી તરફ સિવિલ હોસ્પિટલે પણ લેખિતની અંદર આ નોટિસનો જવાબ આપ્યો છે। સિવિલ હોસ્પિટલનું કેવું છે કે અમે એક પણ જીવને નુકસાન થાય એ પ્રકારનું કામ નથી કરતા, માત્ર ઉંદરોને પકડી અને એને સલામત સ્થળે છોડીએ છીએ। પ્રાથમિકતા દર્દીઓની હોય છે કારણ કે ઉંદરો જ્યારે હોસ્પિટલની અંદર હોય ક્યારેક કોઈ ઓક્સિજન અથવા તો મહત્વના સાધનોને કોતરી થાય તો દર્દીનો જીવ જોખમમાં મુકાય છે। દર્દીને બચાવવા પહેલી પ્રાથમિકતા હોય છે ને એટલા માટે ઉંદરોને પકડવા માટે સિવિલ હોસ્પિટલ હાલ કાર્યરત છે। અચ્છા, પણ આ નોટિસ મોકલવામાં આવી છે તો અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? કારણ કે આ તો અજીબોગરીબ ઘટના સામે આવી છે। કૃષ્ણા, ખૂબ જ આશ્ચર્ય પ્રમાણે તેવી વાત એ છે કે વેલફેર બોર્ડ જે એનિમલ વેલફેર બોર્ડ છે તેના અધ્યક્ષ હંમેશા જિલ્લાના કલેક્ટર હોય છે। જિલ્લા કલેક્ટરને પણ ખબર નથી કે આ પ્રકારની નોટિસ છે એ રાજેન્દ્ર શાહે કાઢીને સિવિલ હોસ્પિટલને આપી છે। એટલું જ નહીં પરંતુ જીવદયા પ્રેમી ગણાતા રાજેન્દ્ર શાહની સામે રાજકોટ મનપાના ઢોર ડબ્બાની અંદર જે ગાયો મરી છે તેનો પણ આરોપ લાગ્યો છે। તે પોતે પણ જે જીવદયાનું કામ કરે છે તો ઢોરની રક્ષા કરે છે કે ડબ્બો ચલાવે છે, તો તેની અંદર પણ તેનું જે સંસ્થા છે ગાયોને સલામત રીતે રાખી શકતું નથી। ચોમાસા દરમિયાન 700 કરતા વધુ ગાયોના મોત આરએમસીના ડબ્બામાં થયા હતા અને તેનું સંચાલન પણ રાજેન્દ્ર શાહ કરતા હતા। એટલે કહી શકાય કે એક પ્રકારે નોટિસ આપીને પબ્લિસિટી લેવાનો પ્રયાસ કદાચ રાજેન્દ્ર શાહે કર્યો હોય એ પ્રકારની ઘટના અત્યારે અહીંયા જોવા મળી રહી છે। હા, બિલકુલ। એટલે આ પબ્લિસિટી માટે કરવામાં આવ્યું હશે કે તમે જે કહી રહ્યા છો કે એમણે આ નોટિસ આપી અને પોતાની જે કામગીરી છે બંને વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, પરંતુ આ નોટિસ બાદ એમની સાથે કોઈ સંપર્ક થયો છે, એમનું શું કહેવું છે? રાજેન્દ્ર શાહનું સ્પષ્ટ કહેવું છે ટેલિફોનિક સંપર્ક થતા કે હાલ તેઓ કોઈ કામમાં વ્યસ્ત છે, પરંતુ આ નોટિસ તેમને ઇસ્યુ કરી છે। તેમનો માત્ર ઈરાદો એટલો હતો કે ઉંદરો છે તેમને મારવામાં ના આવે, કારણ કે જે પ્રકારના અહેવાલો આવ્યા હતા કે ઉંદરોને પકડવાની સાથે સાથે પેસ્ટિસાઇડ છે તેનો પણ ઉપયોગ થઈ રહ્યો છે। એટલે હાલમાં જ તાજેતરમાં આવેલો જે કાયદો છે એ મુજબ કોઈ પણ જીવ છે એને ઉંદર સહિતના જીવ છે એમને દવા આપીને તેમ મોતને ઘાટ ના ઉતારી શકાય અને આ વાતને લઈને તેને આ નોટિસનો ઉલ્લેખ કર્યો છે। પરંતુ સૌથી મોટો સવાલ રાજેન્દ્ર શાહની કામગીરી સામે થઈ રહ્યો છે, કારણ કે આ પ્રકારની નોટિસ છે હાસ્યાસ્પદ બની છે। એટલું જ નહીં પરંતુ તેનો ભૂતકાળ છે એ પણ હાસ્યાસ્પદ છે। નોટિસનો જવાબ સિવિલ હોસ્પિટલ તંત્રે આપી દીધો છે, સાથે જ આ જે પત્ર વ્યવહાર છે તે અંગે પણ જિલ્લા કલેક્ટરને જાણ કરી દેવામાં આવી છે। હા, એટલે મયુર, અહીંયા તો ઉંદરોનો ત્રાસ વર્તાય અને દર્દીઓને હેરાન થવું પડે તો ઉંદરોને પકડવામાં આવે અને લઈને આ નોટિસ એનિમલ વેલફેર જીવદયા પ્રેમી એ આવી દાખવી છે। એમનું એવું કહેવું છે કે એમની અંદર જીવદયા છે એટલા માટે, પણ હોસ્પિટલ પ્રશાસન દ્વારા, કારણ કે તમે કહ્યું કે રાજેન્દ્ર શાહ એવું કહે છે કે ઉંદરોને મારી ન શકાય, તો હોસ્પિટલ પ્રશાસન તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવી છે? હોસ્પિટલ પ્રશાસન તરફથી લેખિતની અંદર સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમને જેટલા પણ ઉંદર પકડવા માટે માણસો રાખેલા છે માત્ર મોટા પાંજરાની અંદર ઉંદરોને પકડે છે। અત્યાર સુધીની અંદર 60 કરતા ઉંદરોને પકડવામાં આવ્યા છે। એટલું જ નહીં, આ ઉંદરો છે એમને સલામત રીતે અને જીવિત રૂપે તે અન્યત્ર લગે છે વગડાઓ હોય છે અથવા તો એમ કહી શકાય કે નદીના પટ છે ત્યાં છોડવામાં આવ્યા છે। હોસ્પિટલ તંત્ર દ્વારા એક ઉંદર મરે એ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી। ઓકે મયુર, આભાર આપનું તમામ વિગત માટે। તો અજીબો ગરીબ નોટિસ કહી શકાય। જો કે જે રીતે વિગતો સામે આવી રહી છે કે રાજેન્દ્ર શાહની પોતાની કામગીરી પણ વિરોધાભાસી જોવા મળી રહી છે। ઉંદર હોસ્પિટલમાં ત્રાસ વર્તાવતા હતા, દર્દીઓને બચકા ભરતા હતા અને હોસ્પિટલ દ્વારા આ ઉંદરોને પકડીને પાંજરે પૂરવામાં આવ્યા, તેમાં આ જીવદયા પ્રેમીએ નોટિસ ફટકારી દીધી।